વલસાડના જગન્નાથ મંદિરમાં અનોખો મટકી ફોડ કાર્યક્રમ યોજાયો। વર્ષો જૂની મટકી ફોડ પરંપરાને યુવાઓએ જાળવી રાખી। પરંપરા મુજબ કાનુડાએ હોકી વડે મટકી ફોડી હતી। વરસાદના વિઘ્ન વચ્ચે પણ પરંપરાને યુવાઓએ જાળવી રાખી। તો જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વલસાડના જગન્નાથ મંદિરમાં અનોખો મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। દર વર્ષે અહીં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે વર્ષો જૂની મટકી ફોડ પરંપરાને યુવાઓએ જાળવી રાખી હતી। પરંપરા મુજબ કાનુડાએ હોકી વડે મટકી ફોડી હતી। વરસાદના વિઘ્ન વચ્ચે પણ આ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। આજે અમારા અહીંયા કેટલા વર્ષોથી લગભગ પ્રાચીન પરંપરા છે કે વલસાડમાં અને આખા રાજ્યમાં માત્ર એવી મટકી છે કે જે ઝૂલાઈને ફોડવામાં આવે છે। આપણે આ રાણા પરિવાર છે એના તરફથી મટકી ઝૂલાવવાનો પ્રયત્ન થાય છે અને બચાવવાનો પ્રયત્ન થાય છે, પણ મંડળના જે સભ્યો છે એના તરફથી મટકીને હોકીથી ફોડવાનો પ્રયત્ન થાય છે। જે રસ્સાકસીની જે માહોલ હોય ને એને આપણે મટકી ફોડ નામ આપ્યું છે અને એ ઝૂલતી મટકી તરીકે ઓળખવામાં આવે છે। આપણે જન્માષ્ટમીના બીજા દિવસે સવારે 11 થી 12 ની વચ્ચે આપણે આ મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે।